હાલમાં જ આ વિડીયો સામે આવ્યો છે કેદારનાથનો, જ્યાં એક વ્યક્તિના પિતાનું મૃત્યુ થઈ જાય છે. જ્યારે હેલિપેડ પર જાય છે અને મદદ માંગે છે કે હેલિકોપ્ટર દ્વારા ક્યાંક મારા પિતાની ડેડ બોડી નીચે પહોંચાડી, ત્યારે તેને ઘણો સમય રાહ જોવડાવવામાં આવે છે. તમે જોઈ શકો છો 6 કલાક સુધી ડેડ બોડી એ જ હાલતમાં ત્યાં પડી રહી છે. તેના પછી કહેવામાં આવે છે કે તમે તેને પીઠું દ્વારા, એટલે કે જે લોકો પાલખી બનાવીને લઈ જાય છે તેના દ્વારા નીચે લઈ જાઓ. ત્યારે એ વ્યક્તિનો સવાલ એ જ છે કે જ્યારે વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી શકે છે, વીઆઈપી લોકોને દર્શન માટે હેલિકોપ્ટર આવી શકે છે અને જઈ શકે છે, એક સામાન્ય માણસ જેના પિતાનું અવસાન થયું છે તેના માટે કેમ નહીં? એક બીજો પણ વિડીયો સામે આવ્યો છે જ્યાં કેદારનાથ મંદિર પાસે જ એક મહિલા અને તેની સાથે ઘણી ભીડ લગભગ 15 કલાકથી લાઈનમાં ઊભી હતી, પણ કદાચ વીઆઈપી દર્શનના કારણે મંદિરના કપાટ બંધ હતા, જેના કારણે લોકો ગુસ્સે થઈ જાય છે અને ત્યાં પોલીસ અધિકારી પર વિરોધ કરે છે. આ રીતે નહીં ચાલવું જોઈએ. મહાદેવે એટલું કહ્યું છે કે જો તમારા ઘરની પાસે કોઈ શિવ મંદિર હોય ત્યાં જઈને પાણી અને દૂધ ચડાવી દો તો પણ તેઓ તેમાંથી ખુશ થઈ જશે. જો તમે મારી વાતથી સહમત હો તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો.